તો સતત વરસાદને પગલે ગીર સોમનાથના કલેક્ટરે સૂચના આપી છે। નદી નાળામાં વહેતા પાણીથી લોકોને દૂર રહેવાની સૂચના આપી છે। નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવધ રહેવું, મુશ્કેલી જણાય તો યોગ્ય જગ્યાએ સલામત સ્થળે જતા રહેવું, કોઈ પણ મુસીબતના સમયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। શિંગોડા અને હિરણ 2 ડેમ 100% જેટલા ભરાયા છે। જિલ્લામાં કુલ આપણા જે 5 ડેમ આવ્યા છે તે પૈકી હિરણ 2 ડેમ એ લગભગ 100% ભરાઈ ગયો છે અને લગભગ એના 2.44 મીટર દરવાજા ખોલવામાં આવ્યા છે। તેના કારણે તલાલા તાલુકાના ઉમરેઠી, માલજીજવા અને સમરવાલ ગામ તેમજ વેરાવળ તાલુકાના બેરાળા, મંડોર, ઈશ્વરિયા, ઇન્દ્રોય, નાવદરા, સોનરિયા, સૌની, બાદલપર, મીઠાપુર, કાજલી, પ્રભાસ પાટણ આ જ્યાં ગામોથી નદી પસાર થઈ રહી છે ત્યાં પાણીનું વહેણ વધવાની શક્યતા રહેલ હોવાથી આ ગામના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે। બાકીના ડેમો પણ લગભગ 80% ઉપરાંત ભરાઈ ગયેલા છે। જિલ્લા માટે ખૂબ સરસ નિશાની છે કે ભાઈ ખેતી વિષયક અને ખેતીને ઉપયોગી એવો વરસાદ પડી રહ્યો છે। તંત્ર રાઉન્ડ ધ ક્લોક આ માટે જાગૃત છે, એલર્ટ છે। કોઈ પણ પ્રકારની તકલીફ હોય, મુશ્કેલી હોય તો સ્થાનિક મામલતદાર કચેરી, ટીડીઓ કચેરી કે આપની નગર પ્રાંત કચેરીને સંપર્ક કરવા અથવા જિલ્લા કંટ્રોલનો સંપર્ક કરવા માટે આપને વિનંતી કરવામાં આવે છે।